ધારી આંગણવાડીની મહિલાઓ દ્વારા વધારાની કામગીરી પગાર વધારવાની માંગણી સાથે આંગણવાડીની મહિલાઓને પડતી મુશ્કેલી બાબતને લઈ મહિલા બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ધારી આંગણવાડીની મહિલા વર્કરો દ્વારા આજે ધારી તાલુકા પંચાયત ખાતે એકઠા થઈ મહિલા વર્કરને થતી કામગીરીની બાબતને ધ્યાનમાં લઈ ધરણા ઉપર બેસી ગયા। આંગણવાડીની મહિલાઓની મુખ્ય માંગણી અનુસાર જે વહીવટી તંત્ર દ્વારા વધારાની કામગીરી કરાવવામાં આવે છે તેમાંથી મુક્તિ આપવી સાથે પગારમાં પણ વધારો કરવાની માંગણી કરી હતી। દરેક મહિલાઓ દ્વારા આજે સીએલ રોજા મૂકી મહિલા બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। મુખ્ય માંગણીઓને લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। કૃષ્ણા છે, હું મોડવેલ 95 માં આંગણવાડી કેન્દ્ર સંભાળું છું। બરોબર, આ તમારો શું પ્રશ્ન હતો? મારો બસ એ જ પ્રશ્ન હતો કે આપણે THR જે મુક્તિ મળે ને તો વધારે સારું। એમાં ફેસ પણ લાભાર્થીઓને આવતા નથી અને કોઈ લાભાર્થી પણ ઘરે હોય નહીં અને તોય છતાં અમારે એ ફેસ લેવા માટે લાભાર્થીને બોલાવવા પડે। ઓનલાઈન કામગીરીમાં તકલીફ ઓનલાઈન કામગીરી હવે પૂરી કરો ને તો વધુ સારું। અન્ય કામગીરી કઈ કઈ કરો છો તમે આંગણવાડીમાં? બસ આ જો હાજરી પૂરીએ છીએ, અમે THR પાટીએ છીએ, પણ અમારે BLO ની પણ કામગીરી પણ તમામ રજીસ્ટર પણ નિભાવવા પડે છે, એ પણ કામ અને ઓનલાઈન કામગીરી પણ પૂરી મુક્તિ મળે ને તો વધુ સારું। એ સિવાય તમે બીજી કામગીરી કરો છો કઈ તમારી ઓફિસ સિવાયની? BLO બીજી આપી છે BLO ની આવેદન તમે એના માટે આપ્યું છે? આવેદન પત્ર પણ અમે એના માટે જ આપ્યું છે। બરોબર, અમે કેપ્ચર કરવાનું કહી તો કોઈ આવતું નથી, મજૂરી કરવા વ્યા જાય, અમે ધક્કા ખાઈને થાકી જઈએ છીએ છતાં કોઈ આવતું નથી, તો અમારે શું કરવાનું એના નિર્ણય તમારે લેવાનો છે। કામગીરી પૂરી મહિને થાય છે કે નથી થતી તમારે? અમારે નથી થતી કોઈ વાતે, ગમે એટલું બોલાવા જાય કોઈ આવતું જ નથી। એટલે સ્ટોક લેવા નથી આવતું? સ્ટોક લેવા તો આવે, એ બધા કોક ઘેરે હોય એ લઈ જાય ને છોકરાનું વજન કરવાનું આવે કે ન કેપ્ચર કરવા આવે તો અમારે કેટલાક અમને ધક્કા કરો કે તમે જાઓ, અમે જાય તો અમે કોઈ આવે નહીં। ઓનલાઈન કામગીરીમાં તકલીફ થાય છે એવું ને? હા, ઓનલાઈન કામગીરી બંધ કરો। ઓનલાઈન કામગીરી ઓનલાઈનમાં જ રહી છે। બાળકો બેઠું કે હું હાજરી પૂરું લેવાતું નથી ભણાવાતું કે નથી કાંઈ એનું કાંઈ કામ થતું। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।